અને અમાર બેન હે ને આ વડાપાવ ને ખોલશે. હજી ખોલી તો કેવા કોઈ ખાધા નથી ને બેન ને કોઈ દી ખાધા નથી. ખાધા? ના જોઈએ નથી. હા, હવે અમાર બેન હે ને વડાપાવ ખાધા તો નથી, જોઈએ. કેવા એમ છે? ખાધે તેને કોથમી ખાધે ને એમાં દોરો હતો. તો દોરો આમ લેવા ગઈ ને તો કોકબાઈ એમ બોલી કે આ તો લુગડા વાળી છે. મેં કીધું લુગડા વાળા નથી. યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ. જો આજે અમે સ્ટાર્ટ કરી દીધું છે. બેનભાઈ બે બોલ્યા છે, કેવું લાગ્યું એક કમેન્ટ કરીને કહી દેજો. અને ખાસ કરીને એક કમેન્ટ કરી દેજો કે ભાઈનો આજે હેપી બર્થડે છે, તો અને બર્થડે વિશ કરવાનું ભૂલતા નહીં. આજ મારો બર્થડે છે એટલે હે ને બધા મને હેપી બર્થડે કહેવાનું ભૂલતા નહીં. અને બસ જો અત્યારે હું ગયો તો કનોડા, અને કનોડાથી અત્યારે આવ્યો, અને કનોડાથી આવીને હું બેન હાટું લઈ આવ્યો વડાપાવ લઈ આવ્યો. વડાપાવની પાર્ટી દઉં છું કે કનોડા ગયા ને ત્યાં વિડીયો શૂટ કરવાનો હતો, પણ વિડીયો શૂટ ત્યાં કરીને પછી મેં કીધું આપણે ઘરે આવીને શૂટ કરશું કે ફેમિલી બધા ભેગા થઈ જાય એટલે. તો બસ જો અત્યારે પપ્પા ને બેન બે ગયા છે વાડીએ, હું આવ્યો ઘરે, બધા વહી ગયા છે વાડીએ. બસ પાણી વારવાનું હતું એટલે પછી વાડીએ જવું પડે. અમે બેનભાઈ બે છે તો આજે વડાપાવ ખાવાના છે અત્યારે. તો હાલો તમને બધાને બતાવ્યું અમે વડાપાવ કેવા લઈ આવ્યો છું. તો જો અહીંયા ઝબલામાં વડાપાવ રાખ્યા છે, અને અમારી બેન હે ને આ વડાપાવ ને ખોલશે. હજી ખોલી જો કેવા કોઈ ખાધા નથી ને જોઈએ બેન ને કોઈ દી ખાધા નથી. ખાધા? ના જોઈએ નથી. હા, હવે અમારી બેન હે ને વડાપાવ ખાધા તો નથી, પણ જોઈએ નથી, એવું બધું છે. એટલે છે ને બેન કહેતી હતી કે વડાપાવ લઈ આવો, વડાપાવ લઈ આવો, પણ આ જ છેટ વારો આવ્યો. આવું કઈ જો પેકિંગ આવ્યું. હા, આ જો સ્પેશિયલ આમ પેકિંગ કરીને આપ્યું છે. મને પાઉં તો ઓછા ભાવે, પણ અંદર કેવું હોય હવે. હા, મજા આવી જવાની છે. આમાં આપણે બે વડાપાવ ખાવાના છે, બાકી આ બધા બે વડાપાવ રાખી દેવાના છે. હા, આ વડાપાવ રાખી દેવાના છે કે આ વડાપાવ મમ્મી હાટું ને એના હાટું છે. એટલે તો અમારી તો પાર્ટી થઈ ગઈ, અમારા બેનભાઈ બેની કાબેન અમારા બેની તો પાર્ટી થઈ ગઈ છે. અને હજી આપણે જે જગ્યાએ લગ્ન છે ને ત્યાં જવાનું છે કે ત્યાં અત્યારે બધું કામકાજ ચાલુ છે, એટલે ત્યાં સુધી જવાનું છે. કેવું બનાવ્યું કેવું નહીં, શું છે શું નહીં, આપણું ટ્રેક્ટર ત્યાં છે. એટલે તો જો આમાં શું હોય? વડાપાવ છે, એની અંદર છે મરચા. મરચા ભેગા ખાવાના? હા, તું ખોલ જો મજા આવી જાય. જો અમારા વડાપાવ છે ને ભેગા મરચા આપે છે. ઘણી જગ્યાએ એવું હોય કે વડાપાવની હાઈરે છે ને ચિપ્સ આપે, અમારે છે ને અહીંયા આ બાજુ એવું છે કે વડાપાવ આપે એની ભેગા આવા મરચા આપે. અને આ મરચા ખાવાની મજા આવે અલગ, નેક્સ્ટ લેવલ. તીખા નથી કેવા હે? ભૂંગરા ખાધા એની ભેગું મરચું ખાધું તો એના જેવા તીખા નથી. એવું હે? તો બસ જો હે ને અમારા વડાપાવ થઈ ગયા છે તૈયાર. અમારા બેન હે ને પહેલી વાર હે ને વડાપાવ ચાખે છે. કેવાક છે આપણે બેન હમણાં ટેસ્ટ કરીને કે આની અંદર શું આવે. વડાપાવ કહેવાય. હા, એની અંદર છે વડો કે આ ભજીયાથી બને, બટેટા ને બધું એવું હોય. અને આ છે બ્રેડ, પાવ હે. હા પાવ. ટેસ્ટ કરીને કે આપણે જામકનોના હે ને વડાપાવ કેવા હે. કેવા હે? સારા એમ છે? ગરમ ગરમ હોય તો વધારે મજા આવે. મસ્તના છે. અમે તો જો કે ત્યાં જઈને તો ગરમ ગરમ ખાઈ પાઈ છે ને બધા એટલું ઘરે લઈ આવ્યા. ચાલો વડાપાવ ખાઈ લઈ અને પછી ભાગી લગન જે જગ્યાએ છે ને ત્યાં જવાનું. અને એક તો હે ને હા, અમે ગામમાં ગયા હતા ને કેવું થયું, કેવું? બેન બે ગા લેવા ગયા હતા ને ગામમાં ગયા ને તો બધા છે ને અમને એમ પૂછે કે તમે તો હજી કપડા લઈને આવો હો ને. તો હું તો છે ને હજી ગા કઈક ખાધી હતી ને કોથમી ખાધી હતી ને એમાં દોરો હતો. તો હું દોરો આમ લેવા ગઈ ને તો કોકબાઈ એમ બોલી કે આ તો લુગડા વાળી છે. મેં કીધું લુગડા વાળા નથી. તો એ કેવું કીધું, એ કે તમે લુગડા લઈને તો એવા કીધું અમે તમારા મામાને ઘર ગયા હતા લુગડા લઈને. એ કે તમે કે મામાને ઘર ગયા હતા ને કીધું નારે નાખી ત્યાં કીધું કોઈ લઈ નથી જતું. અને ગામમાં બધા પૂછે ને બેન એમ કે મારી કે તારે ભેગું આવું જ નથી કે બધા કે મને પૈસા રાખે. એટલે આપણે વિડીયો ઉતારવાનું એમ થાય વિડીયોમાં આવું જ નથી, તો વિડીયોમાં આવવું પડે, વિડીયો ઉતારવા પડે આપણે. બસ એમાં એવું કાંઈ નથી કે ગામમાં બધા એવી રીતે કહે છે કે ગામમાં અમે હે ને વિડીયો હમણાં ફેસબુકમાં આપણે ચેનલ બનાવી નાખી છે. તો ફેસબુકમાં આપણે વિડીયો નાખી છીએ, એટલે ફેસબુકમાં વિડીયો નાખી છીએ આપણે જૂના વિડીયો છે ને
જે સ્ટાર્ટિંગ આપણે કર્યું હતું ને બધા વિડીયો એવા વિડીયો આપણે નાખી એટલે બધા એમ કહે કે તમે આમ કર્યું તેમ કર્યું. યુટ્યુબની અંદર આપણે નવા કાયમના વ્લોગ નાખી વિડીયો નથી નાખતા. જો આ જૂના વિડીયો નાખીએ ને ફેસબુકમાં એટલે તમને બધાને બેન પૂછે અને બધા તો કીધા રાખે આપણો વિડીયો તો કન્ટિન્યુ ચાલુ જ રાખવાના છે. તો હાલો બન્યા રહ્યો અને જાય પછી જે જગ્યાએ લગ્ન છે ને ત્યાં ફેમિલી જો અહીંયા બધું છે ને ગાળા ખોળાઈ ગયા છે ને હજી એમાં બધું ફિટિંગ ચાલુ છે. હવે ફિટિંગ હજી બધું આવશે લઈને ત્યાં બધું ફિટિંગ થાય અને હવે જવાનું છે ટોળી જોડવા. ટાંકો છોડી નાખ્યો છે ને હવે ટોળી જોડવા જવાની છે એટલે આ બધું ફિટિંગ થઈ ગયું છે. હજી પાછું ફિટિંગ ચાલુ થાય પછી આપણે પાછા આવશે. હું આવી ગયો છું ઘરે અને મારી મમ્મી કામ કરે છે. શું કામ કરો? હા તો જો અમારે હંજવારી કાઢે છે, છોકરા રમે છે અને આ બેન નાઈને આવ્યા તૈયાર થાય છે. સીધ જવું લગનમાં જવાનું કેદી? સાંજે ગીત ગાવા જવાનું છે. હા અમારે સાંજે ગીત ગાવા જવાનું છે. તો બહેને તો બધાય અમારી બેન હે ત્યાં વિડીયો કદાચ ઉતારે હું જાઉં કે ન જાઉં કઈ નક્કી નહીં હજી. હા એટલે ગમે જા. હા અમારા બેન ના એવું નથી, મારે નાવું છે હજી. અમારે હે ને બે બેનો હે ને બહુ શરમાય છે વિડીયોમાં. એવું નથી, હા જાવું નામ એટલે હજી વાર છે, હવારે જાય આપણે. તેને ગીત અમારે ત્યાં ગીત કેવી રીતે ગાય છે ને એ ઉતારીને આવશે આ બધા. હા હું જવાની હો તમે જવાના? તો મને ગીત ગાતા ન આવડે, ઈ બધા ગાતા હોય તો વાને થોડો સાથ પૂરા જ આવડે એવું. એટલે તમે વિડીયો ઉતારશો? ના વિડીયો હું ન ઉતારું ત્યાં પછી કોકને ગમે કોકને ન ગમે. હા એ વાત સાચી છે. એટલે ભાઈ હે ને અમારે હે ને ગમે એ બેન જાહે ને એ બેન હે ને નાનો કામ તો કટકો ઉતરી આવશે કે ગીત કેવા ગાય છે એમ એવી રીતે. તો બસ કન્ટિન્યુ બધું બની રહેજો. અત્યારે હજી બધા ભેગા થઈ ગયા છે એમ. અત્યારે અમે વારું કરવા બેસી ગયા છીએ. લાઇટ વહી ગઈ હતી અને લાઇટ અત્યારે મોડી લાઇટ આવી એટલે અત્યારે હવે જમવા બેસી ગયા. લાઇટ આવી ગઈ ને એટલે પછી મમ્મીને જવાનું છે ગીત ગાવા. હા અને મમ્મીને જો મમ્મી બધા એમ હે ને અત્યારે ખાવા બેસી ગયા છે. ખીચડી છે, મગનું શાક છે અને આ છે રોટલો ટમેટા ખીચડી વડાપાવ. આ વડાપાવ મારા પપ્પા ખાઈ છે. કેવું હે? હારા? પહેલી વાર ખાધા કામ. હા મારા બેન અને પપ્પા બે પહેલી વાર ખાતા. મેં તો પહેલી વાર. તો બસ જો વારું કરવા બેસી ગયા છીએ. વારું કરી લઈ અને કમેન્ટ કરી દેજો કે મારી કોને જેઠાલાલ જોવાની ખાવાટાને ટેવ છે એવી રીતે. ફેમિલી અમે બધું અહીંયા જો અત્યારે ઠામડા લેવા ગયા હતા ને એવું બધું કામ કરીશી અને પછી કાલ છે માંડવો એટલે જો અત્યારે આ બધું ફિટિંગ ચાલુ છે અને આ બધે જો ફિટિંગ કામ ચાલુ છે. અને આ છે મારા મામા શરમાય છે બહુ. કા મામું? મારા મામા શરમાય છે બહુ. અને વાંસી સામે રહોડું કે ત્યાં બધા પબ્લિક જાજુ છે અને અત્યારે આ બધું ફિટિંગ કરવાનું છે. કારણ કે બધું ફિટિંગ કરી હજી ગાઈડલાઈન એવું બધું ભરવા જવાનું છે ને એવું બધું છે. તો એટલું બધું કામ કરવાનું, કામ કરી નાખી ગાયગા. અમે આવ્યા છીએ ગાઈડલા ભરવા અહીંયા. આ છે ગાઈડલા વાળા ભાઈ, મંડપ સર્વિસ વાળા અને ઓશિકા અને ગાઈડલાઈન એવું બધું નાખી છે અંદર. જોરો શોરથી કામમાં ચાલુ છે અમારે બધાને. ફેમિલી જો હવે એ વસી ઘરે અને ત્યાં બધું કામ હતું એ કામ બધું પતાવી દીધું ને ટ્રેક્ટર એ વસી ઘરે અને બસ ત્યાં હવે કાલ જવાનું છે ને કાલ છે માંડવો. એટલે બસ આજનો તો વ્લોગ અહીંયા સુધી જ છે. આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળશી પાછા આપણે એક નવા બ્લોગ સાથે આવતી બધાને જય માતાજી. બાય બાય.